લૂંટવાની કોશિશ કરી રહી છે ત્યારે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, હવે આપણે કોઈની વાતમાં નથી આવવાનું. આપણે આપણા હકની લડાઈ જાતે લડવી પડશે. લડશો ને? આ સરકાર ડેમ બનાવવાની વાત કરે છે. અરે કપરાડામાં તમે નળમાં પહેલા પાણી તો આપો, પછી તમે ડેમમાં પાણી આપવાની વાત કરજો. આદિવાસી સમાજની દીકરીઓ હોવાના નાતે આ પ્રકૃતિ આપણી માતા છે. જળ, જંગલ, જમીનને રાખવાના આપણે છીએ, ત્યારે શું તમે આપણી માતા ઉપર કોઈ હાથ નાખવાની કોશિશ કરશે તો આપણે ચલાવી લેશું? અંતે એટલું જ કહેવા માંગુ છું, જ્યાં સુધી આપણા હાથમાં શ્વેત પત્ર નહીં આવે ત્યાં સુધી આપણે એક થઈને, સંગઠિત થઈને ભાઈ શ્રી મસીહા આનંદ પટેલના આગેવાનીમાં જીવ આપીશું, પણ જમીન નહીં.